નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સૌથી મોટી ખુશખબર છે કે લોકરક્ષકનું વિદ્યાર્થી ભાઈ બહેનો પરિણામ જાહેર થઈ ચૂકેલું છે। ડિસેમ્બરથી શરૂઆતથી ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ભાઈ માટે એકથી એક ખુશખબર આવી રહી છે। તો લોકરક્ષકનું પરિણામ કઈ રીતના જોવું તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, લોકરક્ષકનું પરિણામ જોવા માટે આપણે જશું વિદ્યાર્થી ભાઈ બહેનો ગૂગલ ઉપર। તો સૌપ્રથમ વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે ગૂગલ ઉપર આવી ગયા છીએ અને આપણે જેવા ગૂગલ ઉપર આવશું એટલે આપણે જેમ કે LRD ટાઈપ કરશું, એટલે જેવું LRD વિદ્યાર્થી ભાઈ બહેનો ટાઈપ કરશું એટલે લોકરક્ષક ભરતીની આવી રીતના વેબસાઇટ ખુલી જશે। તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે 2/12/2025 એટલે આજની ખાસ અપડેટ છે કે લોકરક્ષક કેડરની હંગામી પરિણામ એટલે કે પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર થઈ ચૂકેલું છે। જે 1 નંબરની જાહેરાત હતી 2023-24ની, તેમનું વિદ્યાર્થી ભાઈઓનો દસ્તાવેજ ચકાસણી છે 15/9/25 થી 30/9/25 દરમિયાન હાથ ધરવામાં આવેલ હતી। જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો જાતિ અંગેની પ્રમાણપત્રની જે છે એસટી ઉમેદવાર કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ વેરિફિકેશન કામગીરી પ્રક્રિયા હાલ ચાલુ છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ કે કામચલાઉ હંગામી યાદીનો સમાવેશ થયેલ ઉમેદવારની યાદી જોવા ઉપર તમે ક્લિક કરશો એટલે જે કોઈ ઉમેદવારનો વિદ્યાર્થી ભાઈ બહેનોમાં નામ સમાવેશ થશે તે તમે વિદ્યાર્થી ભાઈ બહેનો તમારું નામ છે કે નહીં, તમારું સિલેક્શન થયું છે કે નહીં તે તમે આમાં સર્ચ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનો 332 નંબરની આખી ફાઇલ છે વિદ્યાર્થી ભાઈ બહેનો, તે તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા ઉમેદવારની પણ યાદી અહીંયા છે। તો જે કોઈ યાદીમાં જે કોઈ ઉમેદવારનો યાદીની અંદર સમાવેશ થયો છે તેમને તો સૌપ્રથમ અભિનંદન। તો ક્યાં ક્યાં વિદ્યાર્થી ભાઈ બહેનોને યાદીની અંદર સમાવેશ થયો છે તે જરૂર કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વિદ્યાર્થી ભાઈ બહેનો, તમારો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો કે તમારો આ યાદીમાં સમાવેશ થયો છે કે નહીં। ત્યાર પછી ભરતી પ્રક્રિયાને જે કોઈ જે ઉમેદવારી પરત ખેંચવા માંગતા હોય તેના માટેની જરૂરી માહિતી છે। ઉમેદવારે 8/12/2025 રાત્રિ 23:59 સુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે। જો કોઈ ઉમેદવારી પરત ખેંચવા માંગતા હોય તો 8/12/2025 સુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે। તો અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ મેરિટ કેટલું અટક્યું છે। જનરલમાં 132.75, ફિમેલની અંદર 114 છે, EWS છે, SC/ST છે। તો આ પ્રમાણે હથિયારી વાત કરીએ, સૌપ્રથમ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ UPSCની વાત કરીએ છીએ તો આ પ્રમાણે છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર જનરલમાં 125 અને ફિમેલમાં 101.25 અને એક્સ સર્વિસમેનમાં 100 છે। આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો જુદી જુદી કેટેગરીના અટકેલું છે। ત્યાર પછી જેલ સિપાઈ હોય કે જેલ સિપાઈ મહિલાની અંદર પણ આ પ્રમાણે મેરિટ અટક્યું છે। ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ SRPFની છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમે તમારું નામ આ યાદીમાં સમાવેશ છે કે નહીં તે વિદ્યાર્થી ભાઈ બહેનો આ રીતના જોઈ શકો છો। ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરીને પણ ડાયરેક્ટ વિદ્યાર્થી ભાઈ બહેનો તમને આ યાદી જોઈ શકશો। તો આ એક મહત્વની અપડેટ જે આપણા સમક્ષ લઈને આવે તો જો વિદ્યાર્થી ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।